નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 આપણું ઘર પૃથ્વી. આપણું ઘર ક્યાં છે? પૃથ્વી પર. તો પ્રકરણનું નામ છે આપણું ઘર પૃથ્વી. તો ચાલો તેનો અભ્યાસ શરૂ કરીશું. અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. 1, નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો જવાબ આવશે સી, યુરેનસ. 2, 180° રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 3, 66.5° ઉત્તર અક્ષાંશ અને 9° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો જવાબ આવશે શીત કટિબંધ, એટલે બી. 4, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર મળે? તો 2 વખત. 5, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ કહેવાય? તો સૂર્યગ્રહણ. 6, તમે 23.5° ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય? તો કર્કવૃત્ત. 7, તમે 23.5° દક્ષિણ અક્ષાંશમાંથી 0° અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબંધ આવેલો છે? તો જવાબ આવશે ઉષ્ણ કટિબંધ. 8, તમે બ્રાઝિલ દેશમાં રહો છો. તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો? તો જવાબ ઉનાળાની જ. 9, કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહે છે અથવા તો જોડિયો ભાઈ કહે છે? તો શુક્ર. શુક્ર જે છે એ ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે, તેથી તેને જોડિયો ગ્રહ પણ કહે છે. 10, આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? જવાબ 8. પહેલાંની ચોપડીમાં 9 ગ્રહો આપેલા હશે, પણ પ્લુટો જે છે એ ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલો છે અને તે ગ્રહની સામ્યતા ધરાવતો નથી, તેથી તે બાહ્ય ગ્રહના સમાવેશમાં હવે આવતો નથી. એટલે પહેલાં 9 સંખ્યા હતી, હવે 8 થઈ ગઈ છે. પ્રશ્ન 2a, જોડકા જોડો. 1, રેખાંશ 0° રેખાંશ તો આવશે એફ, ગિનીચ રેખા. 2, 66.5° ઉત્તર અક્ષાંશ તો આવશે ઈ, ઉત્તર ધ્રુવવૃત્ત. 3, 180° રેખાંશ તો સી, દિનાંતર રેખા. 0° અક્ષાંશ તો આવશે વિષુવવૃત્ત. 66.5 દક્ષિણ અક્ષાંશ તો દક્ષિણ ધ્રુવવૃત્ત અને 90° ઉત્તર અક્ષાંશ તો આવશે ઉત્તર ધ્રુવ. બી, મને ઓળખો. મને સજીવોનો પાલક કહે છે. સૂર્ય. હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું. તો ગુરુ. હું હંમેશા એક જ દિશામાં ચોક્કસ સ્થળે દેખાતો તારો છું. તો ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. 4, હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખા છું. ગ્રીનિચ રેખા. 5, હું પૃથ્વીની આસપાસ ફરું છું. ચંદ્ર. ચંદ્ર શું છે? તો કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ફરે છે. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. 1, આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકીએ છીએ. તો ગ્લોબલ પોઝિશનિંગ એટલે કે GPS. 2, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને ખાલી જગ્યા કહે છે, અક્ષાંશ. 3, 90° દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યાના નામે ઓળખાય છે, દક્ષિણ ધ્રુવ વૃત્ત. 4, સૂર્યની 23.5° ઉત્તર અક્ષાંશથી 23.5° દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ ખાલી જગ્યા કહેવાય છે, તો અયન.
5. પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને ખાલી જગ્યા કહે છે? પરિક્રમણ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડેલા ભાગને શું કહે? તો જવાબ: પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી, ઠંડીના આધારે પડેલા ભાગને કટિબંધ કહે છે. 2. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે? જવાબ: પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહે છે. 3. 180 અંશ રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે. તેને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે છે? તો જવાબ: આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે. ત્યાંના સમયમાં ગોટાળો ન થાય તે માટે તે રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે. 4. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો જવાબ આવશે બુધ. 5. બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? તો બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. 6. જાણીતા નક્ષત્રોની કુલ કેટલી સંખ્યા છે? તો જવાબ: નક્ષત્રો કુલ 27 આવેલા હોય છે, એટલે તેની સંખ્યા પણ 27 થશે. 7. બુધને આંતરિક ગ્રહ શા માટે કહે છે? તો જવાબ: બુધ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહે છે. 9. કયા ગ્રહને પાઘડિયો ગ્રહ કહે છે? શા માટે? તો શનિ ગ્રહને પાઘડિયો ગ્રહ કહે છે કારણ કે શનિની આસપાસ વીંટી આકારના નીલા રંગના તેજસ્વી વલયો આવેલા હોય છે અને આ વલયો માથા ઉપર એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જાણે પાઘડી પહેરી હોય, તેથી તેને પાઘડિયો ગ્રહ કહે છે. પ્રશ્ન 5. 2-3 વાક્યમાં જવાબ આપો. 1. દક્ષિણાયન એટલે શું? તો જવાબ: 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત તરફ પાડવાનું શરૂ થાય છે, તેને દક્ષિણાયન કહે છે. 2. સંપાત દિવસ કોને કહેવાય? તો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 3. લીપ વર્ષ એટલે શું? હવે પછીનો લીપ વર્ષ ક્યારે આવશે? તો જવાબ: પૃથ્વીનું એક વર્ષ બરાબર 365 દિવસ અને 6 કલાક, પરંતુ 6 કલાકને ચોથા ભાગની ગણતરી કરવું સગવડભર્યું નથી, એટલે કે અગવડભર્યું છે, એટલે કે ગણતરી ચોક્કસ થઈ શકતી નથી. તેથી 365 દિવસોએ એક વર્ષ કહ્યું અને બાકીના 6 કલાક એમ 4 વર્ષ ભેગા કરી અને ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારી દીધો અને દર ચોથા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 28ની જગ્યાએ 29 દિવસ કરી અને સરભર કરવામાં આવે છે. હવે પછી 2024 જે છે એ લીપ વર્ષ થશે, એટલે કે આ જે 2024 વર્ષ ચાલે છે તે લીપ વર્ષ હતું. 4 નંબર. જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? જવાબ: પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય, ઋતુ ન બદલાય, સૂર્ય સામે હોય તો હંમેશા અજવાળું રહે અને જો પાછળની બાજુ હોય પૃથ્વીની તો હંમેશા અંધારું રહે, પૃથ્વી પરની સૃષ્ટિ નાશ પામે, વૃક્ષો ન ઉગે, વૃદ્ધિ વિકાસ અટકી જાય, ખેતી ન મળે અને બધે જ અંધકાર હોય તો રોગચાળો પણ ફેલાય. 6 નંબર. કારણો આપો. 1. દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી કારણ કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે કે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાતો નથી, જેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. આ ચંદ્રગ્રહણની ઘટના પૂનમને રાત્રે થાય છે, પરંતુ દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. 2. દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. કારણ આપો. કારણ કે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે,
તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતા ફરતા ફરે તે વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર એ સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી. આથી આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય એવું શક્ય પણ નથી. 3. ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ, કારણ કે અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડાઓ કે જે ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાય છે. વાતાવરણમાં પ્રવેશતા તે ઘર્ષણને લીધે સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. અને ઘણા ખરા તે તારો ખરતો હોય તેવું દેખાય છે, તેથી તેને ખરતા તારા પણ કહે છે, અથવા ખરતા તારાની જેમ દેખાય છે આપણને. પ્રશ્ન 7. આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીંયા જે આકૃતિ છે તે અહીંયા દોરવાની છે, અને પૃથ્વીના ગોળાની આકૃતિ જે છે બાજુની આકૃતિમાં ખાલી જગ્યામાં દોરી લેજો. પ્રશ્ન 8. ટૂંક નોંધ આપો. 1. ચંદ્રગ્રહણ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રના આ ભાગને આપણે જોઈ શકતા નથી, જેને ચંદ્રગ્રહણ કહીએ છીએ. આ ઘટના પૂનમની રાત્રે થાય છે, પરંતુ દર પૂનમની રાત્રે ચંદ્રગ્રહણ હોતું નથી. 2. પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષા ભ્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે છે. તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહે છે. આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. 2. 3. કોઈ પણ 2 બાહ્ય ગ્રહો લખો. 1. યુરેનસ. તે પૃથ્વીથી ખૂબ દૂર છે. તે સૂર્યનું પ્રખર તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે. તે અત્યંત ઠંડો ગ્રહ છે. તેને જોવા ટેલિસ્કોપની જરૂર પડે છે. બીજું છે નેપચ્યુન. તે નીલા રંગનો ખૂબ ઠંડો ગ્રહ છે. તેના વાતાવરણમાં મિથેન જેવા ઝેરી વાયુ હોય છે. આ ગ્રહ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તેને 8 ઉપગ્રહ છે. ઈસવીસન 1845માં ગેલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી. પ્રવૃત્તિ. તમારું ગામ કયા અક્ષાંશ અને રેખાંશ પર આવેલું છે શોધો અને લખો. તો આ પ્રવૃત્તિ તમારે ગૂગલમાંથી સર્ચ કરી અને જાતે કરવાની છે, અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમારું ગામ કયું છે અને કેટલા અક્ષાંશ અને રેખાંશ પર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.